જો મિત્રો ઘણી વખત છે ને આવો દાખલો પણ પૂછાઈ જાય કે ભાઈ શેના વડે નિશેષ ભાગી શકાશે। જો તમે ભાગાકાર કરવા જતા હોય ને આ બધું જોઈને તો પહેલાં રોકાઈ જાઉં, હું તમને આસાન રીત બતાવી દઉં કે કેવી રીતે સોલ્યુશન થશે। પાછળ અહીંયા ગાડી 0 અથવા 5 હોય ને તો જ 5 વડે ભાગી શકાય, બાકી આવી રીતે તગડો છે ને તો તમારે કોઈ કાળે ના ભાગી શકાય, એટલે 5 તો કોઈ કાળે આવશે નહીં, બરોબર। સાતડાને થોડી વાર હોલ્ડ પર રાખીને આપણે તગડો જોઈ લઈએ, કેમ કે ઘણા વિદ્યાર્થી એવું પણ વિચારે કે પાછળ 3 છે ને તો 3 વડે ભાગી શકાય, પણ એવું નથી, એની રીત અલગ છે। 3 વડે કેવી રીતે ભગાય ને એ જોઈ લઈએ આપણે। તો સૌથી પહેલાં તમે તગડાને ઉડાવી દો, કારણ કે તગડાને 3 વડે ભાગી શકાય। સરવાળો જ્યાં જ્યાં 3 અથવા 9 બને અથવા 18 બને, જે પણ 3ના ઘડિયાનો જવાબ બને એને ઉડાવતા જાઓ, તો 9 ઉડી જાય, 3 પણ ઉડી જાય। હવે વધ્યું શું? 7 ને 1 8, 8 ને 4 12, બરોબર। 12 વધ્યા, આ 12ને શું આપણે 3 વડે ભાગી શકીએ? તો કે હા ભાઈ 3 વડે ભાગી શકીએ। તો અહીંયા ગાડી તમારો બાય ડિફોલ્ટ સાચો જવાબ છે 3, બરોબર। આ રીતે તમે જોઈ શકો છો કે 3 વડે ભાગી શકાશે તમારી રકમને તમે આસાનીથી શોધી લીધી છે। હવે આપણે જોઈએ આ આસાન રકમ, ઘણા વિદ્યાર્થીઓને રકમ જોઈને જ ખબર પડી ગઈ છે કે આ શેના વડે ભાગી શકાય, અને તમે 4 વડે ભાગી શકો। કેવી રીતે ભાગી શકો? આમાં કોઈ સરવાળો કરવાની જરૂર નથી, તમારે ખાલી પાછળના 2 એકમ અને દશકના 2 આંકડા જોઈ લેવાના, એ જો 4ના ઘડિયામાં આવતા હોય ને તો તમે આસાનીથી ભાગી શકો। અને આપણે બધા જ જાણીએ છીએ બરાબર કે 4 ભાગ્યા 32 કરવા પડે ના કરવા પડે? કેમ? 4 8 32, બરોબર। આ તમારો જવાબ છે।